અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સંબંધોને શરમજનક બનાવતી એક ઘટના સામે આવી છે। માહિતી અનુસાર સગા ભત્રીજાએ ખેતરમાં એકલતાનો લાભ લઈને પોતાની કાકી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ઘટના બાદ આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। પીડિતાએ સમગ્ર બનાવ અંગે પોતાના પતિને જાણ કરી હતી, જેના બાદમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ કેસમાં આરોપી સંજય ડામોરને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। 17/3/2026 રોજ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારનો ગુનો દાખલ થયેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી છે ભોગ બનનાર એ તારીખ 11/3/2026 રોજ રાત્રિના સમયે પોતાના ખેતરમાં ઘઉં વાઢવાનું કામ કરતા હતા। એ દરમિયાન એના કુટુંબી ભત્રીજા છે સંજયભાઈ રત્નાભાઈ ડામોર એ આવેલા અને એમને કાકા વિશે પૂછેલું તો ભોગ બનનારે જણાવેલ કે એમના કાકા સૂઈ ગયેલા છે। તો એની એકલતાનો લાભ લઈ અને આ કામના આરોપીએ એમનું મોઢું દબાવી અને ખેતરમાં પાડી દીધેલા, એમની સાથે દુષ્કર્મ આચરેલું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશે એવી રીતની ધમકી આપેલી, જેથી ફરિયાદી એકદમ ગભરાઈ ગયેલા અને એમને તારીખ 17ના રોજ એમના પતિ સાથે આવીને મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોતાની હકીકત જાહેર કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનાના કામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।